તારા નેણા કમલ પરવારી રે શ્રી ઘનશ્યામ હરે. તારા નૈણા કમળ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી. ઓ તારા નેણા કમલ પરવારી રે શ્રી ઘનશ્યામ હરે. તારા નૈણા કમળ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી. મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરે. મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. ઓ મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરે. મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરે. તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરે. તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. હે રોડી ચાલ જગત થી નારી રે શ્રી ઘનશ્યામ હરે. રૂડી ચાલ જગત થી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી. રૂડી ચાલ જગત થી નારી રે શ્રી ઘનશ્યામ હરે. રૂડી ચાલ જગત થી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરે. તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરે. તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. અષાઢી ઉચારમ મેઘ મલારમ. અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ. દાદુર ટકારમ મયુર પુકારમ તરિયા તારમ વિસ્તારમ. નામ લહી સંભારમ ત્યાસ અપારમ નંદકુમારમ નિર્ખ્યારી. કહે રાધે પ્યારી તું બલિહારી. ગોકુળિયાવો ગિરધારી રે ગિરે ગોકુળિયાવો ગિરધારી રે ગિરે ગોકુળિયાવો ગિરધારી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વ અવતારના અવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ એ જ ભગવાનની અસીમ કૃપા અને કરુણાથી ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા શ્રીનગર નિવાસી શ્રી બદ્રીપતિ નરનારાયણ દેવની આ પવિત્ર છત્રછાયાનું આપણું શ્રી સ્વામિનારાયણ મંદિર ISSO બ્લેક ટાઉનના આ 16મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રની આજ્ઞા અને આશીર્વાદથી આયોજિત પાટોત્સવના અંગભૂત આ ત્રિદિનાત્મક ચિન્ન ચિંતામણી કથાના આજના આ સમાપન સત્રના મંગલ દિને સભામાં ઉપસ્થિત આ પાટોત્સવના સર્વે સેવાભાવી યજમાન પરિવારજનો તથા ભગવાનની કથામાં જેમને પ્રીતિ છે એવા આપ તમામ વાલા શ્રોતાજનોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાનના ચરણમાં જેને પ્રીતિ થાય છે એનું આ ચરણ અને આ ભવમાંથી ભટકણ
બંને બદલી જાય છે. પરમાત્માના ચરણમાં જેને પ્રીતિ થાય એનું આચરણ બદલાય છે, અને પરમાત્માના ચરણમાં જેને પ્રીતિ થાય એનું ભવ ભટકણ મટી જાય છે. અને એવા ભગવાનના ચરણમાં આપણને પ્રીતિ થાય ક્યારે? એનો મહિમા સમજાય ત્યારે. મહાત્મ્ય વગર કોઈ દિવસ પ્રીતિ ન થાય. મહિમા ન સમજાય ત્યાં સુધી એમાં મન ન બંધાય. નાના 2 વર્ષના બાળકના હાથમાં એના માતા પિતા કદાચ $50 કે $100 નોટ આપે તો એ નાનું બાળક એ નોટને ગમે ત્યાં ફેંકી દે. કારણ કે બાળક માટે કાગળનો ટુકડો છે. પણ એનું એ બાળક 8-10 વર્ષનું થઈ જાય, એની એ નોટ એ બાળકના હાથમાં મૂકવામાં આવે તો રાજી થઈ જાય. ભૂલમાં 10ના બદલે 100ની નોટ અપાઈ ગઈ હોય તો પાછી લેવી પરસેવો વળી જાય. બાળક એનું એ છે, નોટ એની એ છે, પણ હવે એને સમજાઈ ગયું કે આ કાગળનો ટુકડો નથી, આની તો બહુ મોટી કિંમત છે. એમાં ભગવાનનો ને ભગવાનના ચરણનો જેને મહિમા સમજાઈ જાય ને એને ભગવાનમાં અને ભગવાનના ચરણમાં પરમ પ્રીતિ થઈ જાય. એવી પ્રીતિ થઈ જાય, એવી પ્રીતિ થઈ જાય કે પછી એ ભગવાનને છોડી અને જવાનો સંકલ્પ પણ અંતરમાં ન જાગે. એવી ભગવાનના ચરણમાં દિવ્ય પ્રીતિ આપણને સૌને થાય એવા જ કંઈક શુભ હેતુથી ગુરુવર્ય સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ ચિહ્ન ચિંતામણી નામનો નાનો એવો ગ્રંથ આપણને સર્વેને આપ્યો છે કે જેમાં આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં રહેલા એ મોક્ષદાયી કલ્યાણકારી 16 ચિહ્નોની સુંદર કથાઓ સ્વામી આલેખી છે. અને જે કથાઓને આપણે આ 3 દિવસથી શ્રવણ કરી રહ્યા છીએ અને આજે એ કથાના અંતિમ સત્રમાં આપણે સૌ જ્યારે પહોંચ્યા છીએ ત્યારે 5 સત્રમાં આપણે પરમાત્માના ચરણમાં રહેલા જમણા અને ડાબા ચરણમાં રહેલા 12 ચિહ્નોની કથા સાંભળી છે. અને હવે ભગવાનના ડાબા ચરણમાં રહેલું એક ચિહ્ન, એના ગુણ, એનો પ્રતાપ સ્વામી વર્ણવતા લખે છે. ધનુષ જે જન ચિંતવે તે પર રીજે અવિનાશ. કામ ક્રોધ મદ લોભ કો તુરત હોત વિનાશ. ધનુષ જે જન ચિંતવે તે પર રીજે અવિનાશ. કામ ક્રોધ મદ લોભ કો તુરત હોત વિનાશ.
ભગવાનના ડાબા ચરણમાં રહેલું આ ધનુષનું ચિહ્ન છે. આ ધનુષનું જે ચિંતવન કરે, સ્વામી કહે છે એના ઉપર ભગવાન રાજી થાય છે. આ ધનુષનું જે ચિંતવન કરે એનો કામ, ક્રોધ અને લોભ, આ ત્રણેય અંત શત્રુઓ આ ધનુષના ચિંતવનથી નાશ પામી જાય છે. ધનુષ એ વિનાશનું પ્રતીક છે. વળી યુદ્ધમાં જુદા જુદા હથિયારો હોય કે જેના વડે કરીને યોદ્ધોએ એ યુદ્ધ લડે. એમાં અસ્ત્ર પણ હોય ને શસ્ત્ર પણ હોય. કેટલાક હથિયાર એવા હોય કે જે તમારે હાથમાં લઈને પ્રહાર કરવો પડે. દાખલા તરીકે તલવાર છે કે ગદા છે, એ તમારે હાથમાં રાખીને મારવી પડે. અથવા તો તમે કોઈ ઉપર પ્રહાર કરી શકો. બરછી છે, ભાલો છે, કે જે દૂર રહેલા શત્રુને મારી શકે. પણ સૌથી દૂર રહેલા શત્રુને મારવા માટે જો કોઈ શ્રેષ્ઠ હથિયાર હોય તો એ છે બાણ. અને બાણને ચલાવવા માટે જે કંઈ હથિયાર જોઈએ એનું નામ છે ધનુષ. આમ જોવા જાવ તો ધનુષ પોતે કઈ હથિયાર નથી. એકલા ધનુષથી યુદ્ધમાં કઈ કામ ન થાય. પણ ધનુષ છે ને એ બાણનું ચાલક છે. ધનુષ વડે કરીને જ બાણ ગમે તેટલા દૂર જઈ અને ગમે તેવા શત્રુનો વિનાશ કરી શકે. પણ સ્વામીએ અને ભગવાન શ્રી હરિએ પણ પોતાના ચરણમાં ચિહ્ન તરીકે સ્થાન બાણને ન આપ્યું, ધનુષને આપ્યું. કારણ કે બહારના શત્રુને, દૂરના શત્રુ મારવા હોય તો બાણ જોઈએ, પણ પોતાની અંદર જ રહેલા શત્રુને મારવા હોય ને તો બાણ કામ ના આવે. એની માટે તો પરમાત્માની કૃપારૂપ આ ધનુષ જ કામ આવે. આ ધનુષનું ધ્યાન કરવાથી પરમાત્માની પ્રસન્નતા થાય છે. અને પ્રસન્નતા થાય છે એટલું નહીં, અંતરમાં રહેલો કામ, ક્રોધ અને લોભ આ અંતશત્રુ નાશ પામી જાય છે. ભગવાનની કૃપા વડે કરીને આ સત્સંગમાં કેવા કેવા ભક્તો થયા. ઝાલાવાડમાં મેથાણ નામનું ગામ, અને મેથાણ ગામમાં ગોવિંદ ભગત ભગવાનના બહુ પરમ એકાંતિક ભક્ત થયા કે જેમણે ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ કામને જીત્યો, વાસનાને જીતી, નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી જાણ્યો. આ ગોવિંદ ભક્તના લગ્ન લેવાના. ગોવિંદ ભગત જાન લઈને પરણવા ગયા સાસરીમાં. જેમની સાથે એમના વિવાહ થયા એ બાઈનું નામ હતું અમરબાઈ. પણ જ્યાં ગોવિંદ ભગત ઘોડે ચડીને મેથાણની બહાર નીકળ્યા અને એ જ દિવસે ભગવાન સહજાનંદ સ્વામી માણકી ઉપર સવાર થઈ 500 પરમહંસો અને કાઠી દરબારોનો રસાલો લઈ અને પ્રભુ મેથાણ પધાર્યા. ગોવિંદ ભગતની જાન ગામની બહાર જવીને કોઈ કીધું, ગોવિંદ ભગત ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. અને ગોવિંદ ભગતનું મન લલચાણું ભગવાનના દર્શન માટે. પણ પરિસ્થિતિ એવી હતી, સગા સંબંધીનો ઘેરો એવો હતો કે હવે પાછું વળાય નહીં. સામે ગામ પહોંચ્યા. અમરબાઈ સાથે એમના વિવાહ થયા. અને વિવાહ થયા ત્યારે એમણે પોતાના પત્નીને કહ્યું કે ભગવાન સહજાનંદ સ્વામી મેથાણ પધાર્યા છે. અમરબાઈ પણ એવા સત્સંગી, ચાલો તો આપણે પહેલા ભગવાનના દર્શને જઈએ અને પછી બીજી બધી વાત.
પરણીને બીજે દિવસે જાન ગામમાં પાછી આવી. ગામમાં પોતાના ઘરના આંગણે નવ વધુના નવ યુગલના વધામણા થાય. કોઈ કે કહ્યું ચાલો પેલા ગણપતિએ દર્શન કરવા જઈએ, ફલાણી જગ્યાએ દર્શન કરવા. આ બે જણા નક્કી કર્યું. બીજું બધું પછી ઘરમાં પ્રવેશવું પછી પહેલા ઠાકોરજીના દર્શન કરી આવી. આ બીજા બધા મંગલ વિધાનો કરવા, બીજી બધી મંગલ વિધિ કરવી. ભગવાનના દર્શન કરતા વધારે મંગલ વિધિ જગતમાં બીજો કયો હોય? પરમાત્માના દર્શનથી જેટલું શુભ થાય એટલું શુભ બીજા કઈ રીતિ રિવાજથી થાય? આવી ઉચ્ચ સમજણ વાળા અમરભાઈ અને ગોવિંદભાઈ આ બંને મહારાજના દર્શને આવ્યા. હજી તો નવા પરણ્યા છે હો, નવ યુગલ છે, 16 શણગાર સજ્યા છે. જોતા વેત ખબર પડી જાય કે હજી પરણીને આ સીધો જ અહીં આવ્યો છે. જ્યાં આવીને ભગવાનને બે જણા પગે લાગ્યા. મહારાજે શું પરીક્ષા કરવી હશે? તે મહારાજ કે આવો આવો ભાઈ બેન આવો. આખી સભા અવાચક બની ગઈ હો. છેડાછેડી બાંધેલા છે, નવ વધુ ને વરરાજા જેવો વેશ છે, અને જ્યાં ભગવાનને પગે લાગ્યા ને ત્યાં મહારાજ કે આવો આવો ભાઈ બેન આવો. મુક્તાનંદ સ્વામી મહારાજને જરાક ટોક્યા, પ્રભુ તમારી ભૂલ થઈ, આ ભાઈ બેન નથી, આ તો પતિ પત્ની છે. ત્યારે મહારાજ કે અમને તો ભાઈ બેન જેવા લાગ્યા. ભગવાનના આટલા વચન બંને ભક્તજીવ હતા ને અંતરમાં ગાંઠ વાળી લીધી. પોતે ઘેર આવ્યા, બંનેએ એકબીજાની સામે જોયું અને નક્કી કર્યું કે ભગવાને આપણને ભાઈ બહેન કીધા તો આજથી આપણે બંને બ્રહ્મચર્ય રાખવું, ભાઈ બહેનની જેમ વ્યવહાર રાખવો. કોઈ દિવસ ઘરના દરવાજાને બારીઓ બંધ કરવી નહીં. એક ઘરમાં હોય ઓરડામાં ત્યારે બીજાએ આવવું નહીં. જો બીજો આવે તો એમણે નકોરડો ઉપવાસ કરવો. આવો નિર્ધાર કર્યો. પોતાના પરિવારજનોને વાત કરી કે મેં આવું નક્કી કર્યું છે. કુટુંબ તો ગાંડું થયું. આવું તે થતા હશે. કેટલાક ડાયા વડીલો સમજાવવા આવ્યા કે ભાઈ તમારી ભર જુવાન ઉંમર છે, આ ઉંમરમાં કામ વાસના પીડ છે અને બે જણા ભેગા રહેશો તો નિયમ નહીં સચવાય. અને ત્યારે ગોવિંદભાઈએ અમરભાઈએ જવાબ એવો આપ્યો તો કે અમે જો અમારા બળે સાચવા જઈએ તો નહીં સચવાય, પણ અમને બળ આપનારો તો અમારો ભગવાન સહજાનંદ સ્વામી બેઠો છે. એણે અમને ભાઈ બહેન બનાવ્યા છે ને, તો એ અમને બળ આપશે. બળ આપશે એટલું નહીં, આખી જિંદગી કામ જીતી અને બંને જણા નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળીને રહ્યા. ગઢપુરની સભામાં જે દિવસે અમરભાઈ અને ગોવિંદભાઈ આવ્યા, મહારાજે બેયના બહુ વખાણ કર્યા કે ભાઈ સંન્યાસ લઈ અને સ્ત્રીથી અલગ રહીને બ્રહ્મચર્ય પાળવું સહેલું છે, પણ સંસારમાં રહેવું, ભેગા રહેવું અને છતાંય આવી અડગતા રાખવીને આ બહુ દુર્લભ છે. ધન છે ગોવિંદભાઈને, ધન છે અમરભાઈને. આ ધનુષનું જે ધ્યાન કરે ને એની કામ વાસના ભગવાન શ્રી હરિ કહે છે નાશ પામી જાય છે. એના ક્રૂર સ્વભાવો નાશ પામી જાય છે. એ વડતાલનો જોબન પગી, જેને માણસ મારવો અને મચ્છર મારવું બેમાં ફેર નહીં, એવો એનો ક્રૂર સ્વભાવ. પણ ભગવાન સહજાનંદ સ્વામી મળ્યા, ગળામાં કંઠી, હાથમાં માળા આવી ને જોબન પગી સ્વામિનારાયણ 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 કરતા વડતાલની ઊભી બજારે ભક્તરાજ જોબન પગી નીકળ્યા ને સામે કોઈ ટીખળીએ મશ્કરી કરી કે જોબન, અમે એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે, સાચી વાત છે? જોબન પગી કે સાચી વાત છે, પણ એ ગાય કરે તે પાટા મારે એવી કે દૂધ આપે એવી? જોબન પગી કે ભગવાન જેને ગાય બનાવે પાટા ન મારે, દૂધ આપે.
ઓલાથી તોય ન રહેવાનું કે એકાદી અમને તો દેખાડો. અને ત્યારે જોબન પગીએ પોતા સામે ઈશારો કર્યો કે આ જોઈ લે, જેની આંખનો ડોળો ફરે ત્યાં ગાયકવાડ અને અંગ્રેજ સરકારની તિજોરીઓ ખાલી થઈ જતી, એવો આ ગધેડા જેવો ક્રૂર જોબન હતો. આજ ગરીબ ગાય જેવો થયો છે. એ આ ભગવાન સહજાનંદ સ્વામીનો પ્રતાપ છે. હૃદયમાંથી કામ ચાલ્યો જાય, હૃદયમાંથી ક્રોધ ચાલ્યો જાય, અંતઃકરણમાંથી લોભનો નાશ થઈ જાય, એવા દિવ્ય ગુણો યુક્ત આ પરમાત્માના ચરણમાં રહેલું ધનુષ છે. જે કોઈ ધનુષનું એકાગ્ર મને કરીને ધ્યાન કરે, ચિંતવન કરે, સ્મરણ કરે, મન એમાં પરોવીને ભગવાનની ધનુષ નામનું ચિંતવન કરીને માળા કરે, એના કામ, ક્રોધ અને લોભ નાશ પામી જાય છે. એવું જ ડાબા ચરણનું બીજું એક ચિહ્ન, એના ગુણ ગાતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, વેર વેર જન વ્યોમ કો દેખત હૈ જેહી દાસ, અટકત નહીં આવરણ में એહી ગુણ આકાશ. વેર વેર જન વ્યોમ કો દેખત હૈ જેહી દાસ, અટકત નહીં આવરણ में એહી ગુણ આકાશ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે આકાશનો ગુણ છે વ્યાપકપણું. આકાશને આપણે પ્રાકૃત અર્થમાં જાણ્યું છે. આપણને જે ઉપર જોઈએ છે આપણે આકાશ માનીએ છીએ, પણ અવકાશ શબ્દનો અર્થ છે સર્વવ્યાપકપણું, જે બધે જ વ્યાપ્ત છે એ આકાશ છે. જે આકાશ ન હોય એવી કોઈ જગ્યા જ નથી. જ્યાં કંઈ ન હોય ને એને વિજ્ઞાનની ભાષામાં આપણે શૂન્યાવકાશ કહીએ છીએ, કે ત્યાં ગ્રેવિટી નથી, ગુરુત્વાકર્ષણ નથી, એટલે આપણે એને શૂન્યાવકાશ કહીએ. પણ ત્યાંય પાછું છે શું? શૂન્ય અવકાશ. ત્યાં આકાશ તો તોય છે. આકાશને કોઈ બંધન નથી. એમ જે આ વ્યોમ કહેતા આકાશનું ધ્યાન કરે છે એ સર્વ પ્રકારના માયિક બંધનથી મુક્ત થઈ જાય છે. જેમ આકાશને કોઈ રોકી શકે નહીં, એમ એના જીવાત્માને પણ પિંડ બ્રહ્માંડથી બહાર જવામાં કોઈ ન રોકી શકે. અરે ભજન અને ભક્તિ કરવામાં, આ સત્સંગમાં, આ સંસારમાં કોઈ ન રોકી શકે, ન એને વ્યવહાર ન રોકી શકે, ન એને વેપાર રોકી શકે. જે અવકાશનું ધ્યાન કરે છે ને એ મુક્ત થઈ જાય છે. એને કંઈ આડું જ ના આવે, એને કોઈ રોકી ન શકે. બંધિયાના ડોસાભાઈ હતા, ભગવાન સ્વામિનારાયણના બહુ સારા ભગત, અને વળી એમને વેપાર પણ બહુ મોટો ને બહુ સારો. એકવાર બંધિયાથી હરિભક્તોનો સંઘ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગઢપુર આવ્યો. બધા આવીને ભગવાનને પગે લાગ્યા, દંડવત કર્યા, પૂજન કર્યું. એટલે મહારાજે સહેજે પૂછ્યું કે સંઘ ભક્તો કયા ગામથી આવો છો? બધા ભક્તોએ કહ્યું કે મહારાજ અમે બંધિયાથી આવ્યા છીએ. બંધિયા નામ સાંભળ્યું એટલે મહારાજે તરત કહ્યું તો અમારો ડોસો મજામાં છે ને? ડોસાભાઈ એમનું નામ. એટલે મહારાજે કહ્યું કે મારા ડોસાભાઈ મજામાં છે ને? બધા કે આ મહારાજ મજામાં, ભજન કરે છે ને? અરે મહારાજ ભજન શું કરે, વ્યવહારમાં બંધાણો છે. વેપારમાં એવો તો અટવાઈ ગયો છે કે અમે દર્શન કરવા આવવાનું કીધું તો આવ્યો નહીં.
મહારાજ કે અમારા ભગત બહારથી તમને વ્યવહારમાં અટવાયેલા લાગે, પણ અંતરથી તો મુક્ત હોય. બધા કે મુક્ત હોય તો આવ્યો ન હોય. મહારાજ કે લાવો પારખું કરીએ. તો કે કરો. મહારાજે બંધિયા ડોસાભાઈને ચિઠ્ઠી લખાવી અને ચિઠ્ઠી લખાવીને કીધું કે આ પત્ર મળે બધું પડતું મૂકી તત્કાળ ભગવા ધારણ કરીને નીકળી જજો. આવો પત્ર મહારાજે લખાવ્યો. પત્ર જ્યાં બંધી આવ્યો, ડોસાભાઈ ગોળ જોખાવતા હતા. ગોળનું ગાડું આવેલું, પોતાને વેપાર બહુ મોટો, તે ગોળનો ગાડાનો તોલ કરાવતા હતા. અને એ સમયે મહારાજનો પત્ર હાથમાં આવ્યો. પત્રમાં લખેલું કે આ પત્ર મળે બધું છોડી અને તરત ભગવા ધારણ કરીને ચાલી નીકળજો. ડોસાભાઈ મહારાજના એ પત્રના અક્ષરે ગોળ જોખાતો તો એ પૂરો કરવાય ન રહ્યા, સીધા ચાલી નીકળ્યા. પછી મહારાજે એમને ગઢપુર બોલાવ્યા, સંઘને બતાવ્યું કે જો તમને એમ લાગતું હોય ને કે અમારો ભગત જગતમાં બંધાણો છે, પણ અમારા ભગતને ક્યાંય જગતનું બંધન હોતું જ નથી. એક નહીં, મહારાજે પત્ર લખાવેલો, એમાં 18 જણના નામ લખેલા. માચાસુરા સોમલાયલૈયા મૂળુ નાજા માતરા મૈયા અજા જીવા વીરદાસ વળી લાધા કાળા કમળ શીમળી એહ આદિ તજી ઘર બાર થાજો પરમહંસ નિરાધાર. મહારાજે 18 ના નામ લખેલા અને મહારાજના એક કલમના શબ્દે 18 જણા રાજપાટ વેપાર પરિવાર બધું મૂકી અને મહારાજના વચને ચાલી નીકળેલા. જે વ્યોમનું ધ્યાન કરે છે એને સંસારના સર્વ પ્રકારના બંધનોમાંથી મુક્તિ મળે છે. માત્ર સંસારના જ નહીં, પિંડ અને બ્રહ્માંડના બંધનમાંથી પણ મુક્ત થઈ જાય છે. એવું દિવ્ય અને એવું અલૌકિક આ વ્યોમનું ચિહ્ન છે. અને હવે સ્વામી ડાબા ચરણનું છેલ્લું ચિહ્ન એટલે કળશ, અને કળશનો મહિમા ગાતા લખે છે, કળશ કી મેં ક્યા કહું સબ પર રહત સદાય याकूर में धारते करना रहे न काय कलश की मैं क्या कहूँ सब पर रहत सदाय जाकूर में धारते करना रहे न काय. કળશ એટલે ભરપૂરતા. આપણે કોઈ પણ વિધિ વિધાન કરીએ ને એટલે એમાં કળશનું પૂજન કરીએ. કળશ એટલે સમૃદ્ધિ, કળશ એટલે પૂર્ણતા. એટલે સ્વામી કહે છે કે કલશ કી મેં ક્યાં હો, કળશનું શું કહું. આ કળશનું જે ધ્યાન કરે છે એના હૃદયમાં, એના જીવનમાં પરિપૂર્ણતા આવે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હૃદયમાં હંમેશા પૂર્ણ કામ પણ માનવું, કે મને આ ભગવાન મળ્યા,
હવે મારે કંઈ મેળવવાનું બાકી રહ્યું જ નથી. આવું પૂર્ણ કામપણું એ આ કળશના ધ્યાન વડે કરીને આવે છે. આવું પૂર્ણ કામપણું એટલે એના હૃદયમાં બે વસ્તુ જાગે. પહેલું, એના હૃદયમાં મહિમાનું પૂર્ણ કામપણું આવે. એ ભગવાનનો મહિમા જાણે, ભગવાનને સ્થાપેલા આચાર્યનો મહિમા જાણે, ભગવાન આચાર્ય દીક્ષિત સંતોનો મહિમા જાણે, શાસ્ત્રોનો મહિમા જાણે, ભગવાનના ભક્તોનો મહિમા જાણે. જેના હૃદયમાં મહિમા આવે એના જ હૃદયમાં પૂર્ણ કામપણું આવે. બીજું, જેના જીવનમાં ગુણગ્રાહી દ્રષ્ટિ આવે એના જીવનમાં પૂર્ણ કામપણું આવે. આ કળશનું જે ધ્યાન કરે છે ને એને પૂર્ણ કામપણું આવે છે કે તેના જીવનમાં મહિમા અને ગુણગ્રાહી દ્રષ્ટિ જાગે છે. કેવો મહિમા હોય! કમઢિયાળાના કાયાભાઈ સંધિ હતા. જ્યારે સત્સંગ નહોતો થયો ત્યારે એવું કોઈ પાપ નહોતું કે કાયાભાઈએ ન કર્યું હોય. સંતોનો યોગ થયો, ભગવાન સહજાનંદ સ્વામીનો ભેટો થયો, ભગવાનના સંતો, ભગવાનના ભક્તોનો મહિમા અંતરમાં ભરપૂર ભરાણો. અને કેવો મહિમા! એક દિવસ સવારનો પોર છે, આછું આછું અંધારું છે, ભગવાન સહજાનંદ સ્વામી લીંબ તરુ નીચે સભા ભરીને બેઠા છે, 500 પરમહંસો મોટેરા સૌ ભક્તો બેઠા છે. અને એ સમયે લીંબ તરુની પાછળ કોઈક દંડવટ કરે છે. વળી દંડવટ કરનારનું મોઢું સભા બાજુ નથી, ડેલા બાજુ છે. આછા આછા અંધારામાં આ દ્રશ્ય સૌએ જોયું. સૌને બહુ નવાઈ લાગી. નવાઈ લાગી એટલે થોડી વાર સુધી સૌ જોઈ રહ્યા. અને જોઈ રહ્યા પછી જ્યાં પાછા આવીને જોયું, એ ભક્ત સભામાં આવ્યા તો કમઢિયાળાના કાયાભાઈ સંધિ હતા. સૌને નવાઈ લાગી. નવાઈ લાગી એટલે મહારાજે પ્રશ્ન પૂછ્યો, કાયાભાઈ, એ ત્યાં તમે કોને દંડવટ કરતા હતા? કાયાભાઈ હાથ જોડીને સભાને કહે છે, મહારાજ, હું ત્યાં દરબાર ગઢના કૂતરાને દંડવટ કરતો હતો. આહા, કૂતરાને? હા મહારાજ. કેમ કૂતરાને? મહારાજ, મારા મનમાં એમ થયું કે દરબાર ગઢનું કૂતરું કેટલું ભાગશાળી. એનું પહેલું ભાગ્ય એ કે ને ભગવાન અને 500 પરમહંસો જે દરબાર ગઢમાં ફરે છે ને એ દરબાર ગઢની ધૂળમાં રોજ એને આળોટવા મળે છે. એ ભાગ મારું નથી. એનું બીજું ભાગ્ય એ કે ભગવાન અને સંતો જમી રહે ને પછી એની એઠ કહેતા એની પ્રસાદી આને રોજ જમવા મળે છે. એ ભાગ્ય મારું નથી. એનું ત્રીજું ભાગ્ય એ કે ભગવાનના સંતોના, ભગવાનના ભક્તોના રોજ એને દર્શન થાય છે. એ ભાગ્ય મારું નથી. ચોથું ભાગ્ય એ કે ભગવાન અને ભગવાનના સંતો ને ભગવાનના ભક્તોની દ્રષ્ટિ દરરોજ એના ઉપર પડે છે. એ ભાગ્ય મારું નથી. મહારાજ, મારા કરતા તો આ દરબાર ગઢનું કૂતરું કેટલું ભાગ્યશાળી છે. રોજ તમારી ચરણ રજમાં અળોટે, રોજ તમારો એઠો પ્રસાદ જમે, રોજ તમારી દ્રષ્ટિ એના ઉપર પડે, રોજ એને તમારા દર્શન થાય. પ્રભુ, આવો કૂતરાનો દેહ મળતો હોય ને તો હું જન્મો જન્મ આવો દેહ માગું. અને એટલે પ્રભુ, હું આ દરબાર ગઢના કૂતરાને દંડવટ કરું છું. આવો મહિમા જ્યારે આપણા અંતરમાં જાગે ને ત્યારે સત્સંગમાં પૂર્ણ કામ પણ આવી જાય. એ દાદા ખાચરનો નોકર, દાદા ખાચરનો ગોલો માંદો પડ્યો. મહારાજે સભામાં પૂછ્યું કે દાદાનો નોકર માંદો છે, એની સેવા કોણ કરશે? ત્યારે પરબતભાઈ ઉભા થયા કે મહારાજ,
એની સેવા હું કરીશ. ખાલી સેવા લીધી એમ નહીં, સેવા કરી. મહારાજ બહુ રાજી થયા. રાજી થઈ અને પર્વતભાઈને કીધું કે આ ગોલાની સેવા. પર્વતભાઈ કે મહારાજ આ ગોલો જેવો તેવો થોડો છે. તમે જેના ઘરે રહ્યા એવા મહાન ભક્તરાજ દાદા ખાચર અને આ દાદા ખાચરનો નોકર, એની સેવા મારા ભાગ્યમાં ક્યાંથી? આવો મહિમા સત્સંગમાં આપણને સૌને જાગે તો સત્સંગમાં પૂર્ણ કામ પણ આવે. આપણો અહંકાર છોડી, આપણું મનનું ધારેલું છોડી, આપણું મનનું માનેલું છોડી અને આ સત્સંગમાં મહિમાથી ભરપૂર થજો. ઘણીવાર આપણને આપણું માન નડે છે. ઘણીવાર આપણને એમ થઈ જાય છે કે હું જ આ બધું ચલાવું છું. હું ન હોઉં તો મંદિર ન ચાલે, હું ન હોઉં તો કથા ન થાય, હું ન હોઉં તો આમ ન થાય. આવા અહંકારને આપણે સર્વે છોડજો. મહિમા જાણજો કે આવા મારા ભાગ્ય ક્યાંથી કે આવી ઠાકોરજીની સેવા મને મળે, આવી ધર્મકુળની સેવા મને મળે, આવા સંતોની સેવા મને મળે, આવા ભગવાનના ભક્તોની સેવા મને મળે. આ મારું સદભાગ્ય છે. જો મહિમા નહીં હોય ને તો અહંકારનો ડંખ લાગી જશે. અને અહંકારનો ડંખ લાગી જશે તો મારા મનમાં અને તમારા મનમાં એમ જાગશે કે આ તો હું કરું છું એટલે થાય છે, હું ન કરું તો ન થાય. આવી અણસમજણ હોય ને તો છોડજો. મહિમાવાન થજો. તન મન કે ધનની જે પણ કાંઈ સેવા આપણને પ્રાપ્ત થઈ છે કે આપણને પ્રાપ્ત થાય છે એ આપણું સદભાગ્ય છે. ભાગવતમાં કથા છે કે કૃષ્ણ ભગવાને ગોવર્ધન તોડ્યો ને તે બધા ગોવાળોએ લાકડી અડાડી અને પછી બધા ગોવાળોના મનમાં એમ થઈ ગયું કે આ ગોવર્ધન તો અમે ઉપાડ્યો છે, આ કનૈયાએ તો ખાલી આંગળી અડાડી છે. આટલું અભિમાન જ્યાં ગોવાળોને આવ્યું, ભગવાને જરાક આંગળી નીચે કરીને બધા ગોવાળોની લાકડીઓના કડાકા ભૂલી ગયા. કનૈયા બચાવ છે. ત્યારે સૌને ભાન થયું કે આ ઉપાડનારો તો ઠાકોરજી છે. કોઈ પણ સત્સંગનું કાર્ય હોય એ કરનારા તો ભગવાન હોય છે. આપણું એ સદભાગ્ય હોય કે આવા કંઈક સત્સંગના સેવા કાર્યમાં ઠાકોરજી આપણને જોડાવા દે. આ આપણું સદભાગ્ય છે. જેના જીવનમાં આવો મહિમા ન હોય ને એ ભગવાનથી દૂર થઈ જાય. અને ભગવાનથી જીવ જ્યારે દૂર થાય છે ત્યારે એ દુખી થાય છે, દુખી થાય છે ને દુખી થાય છે. આ સંસારમાં જે ભગવાનથી દૂર ગયા એ સૌ દુખી થયા છે. આ કળશનું ધ્યાન એ પૂર્ણ કામપણું લાવે. પૂર્ણ કામપણામાં પહેલી પ્રાપ્તિ થાય એ મહિમાની થાય અને બીજી પ્રાપ્તિ ગુણગ્રાહી દ્રષ્ટિ થાય. સદાય બધાયમાંથી ગુણ જોતા શીખે એનામાં એ પૂર્ણ કામપણું આવે છે. કળશનું જે ધ્યાન કરે એ પૂર્ણ કામ થાય છે. એના જીવનમાં મહિમા જાગે છે અને એના જીવનમાં ગુણગ્રાહી દ્રષ્ટિ જાગે છે. આમ ડાબા ચરણના 7 ચિહ્નને ગાઈ અને હવે સ્વામી છેલ્લું જમણા ચરણમાં રહેલી ઉર્ધ્વ રેખા એનો મહિમા ગાતા આ ચિન્ન ચિંતામણી ગ્રંથનો છેલ્લો 16મો દોહો લખે છે. દોનું પાવ દેખતે आवत है आनंद, ऊर्ध्व रेखा के ऊपरी वारी निष्कुलानंद।
दोनों पाव देखते आवत है आनंद। ऊर्ध्व रेखा के ऊपरे वारी वारी निष्कुળાનંદ। ભગવાનના ચરણમાં રહેલી ઉર્ધ્વ રેખાને સ્વામી વંદન કરતા કહે છે કે જે ઉર્ધ્વ રેખાનું ધ્યાન કરે છે એને જીવનમાં સદાય ઉન્નતિ થાય છે, એની સત્સંગમાં સદાય ઉર્ધ્વગતિ થાય છે। જેણે જેણે સત્સંગમાં આગળ વધવું છે એને ઉર્ધ્વ રેખાનું ચિંતન, ધ્યાન, સ્મરણ અને માળા કરવી। આ સત્સંગમાં હજારો એવા ભક્તો થયા જેને પ્રથમ સત્સંગ નહોતો, પણ પછી ભગવાનનો યોગ થયો, સંતોનો યોગ થયો અને પછી સત્સંગનો રંગ જીવનમાં એવો લાગ્યો કે પછી સત્સંગમાં આગળ અને આગળ અવજ વધતા ગયા। સત્સંગમાંથી કોઈ દિવસ એમણે પાછું પડવાનું થયું નહીં। સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને વચનામૃતમાં યાદ કર્યા કે અમે આ મુક્તાનંદ સ્વામીને પહેલી વાર લોજ ગુરુદેવ રામાનંદ સ્વામીના આશ્રમમાં મળ્યા હતા। તે દિવસથી આજ દિન સુધી સદાય મુક્તાનંદ સ્વામીનો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ છે। ઉર્ધ્વ રેખાના ધ્યાન વડે કરી અને સત્સંગમાં આપણી ઉર્ધ્વ ગતિ થાય છે। ઉર્ધ્વ ગતિ એટલે શું? સત્સંગ થયા પછી, નિયમ ધારણ કર્યા પછી, પંચવર્તમાન સ્વીકાર્યા પછી, ગમે તેવો સમય, સંજોગ, પરિસ્થિતિ બદલાય પણ તોય કોઈ દિવસ એ ભગવાનની આજ્ઞામાંથી, ધર્મના માર્ગમાંથી, ભક્તિના માર્ગમાંથી એ પાછો ન પડે। આવી અંતરની દ્રઢતા આ ઉર્ધ્વ રેખાના ધ્યાન વડે કરીને પ્રાપ્ત થાય છે। ભગવાન સ્વામિનારાયણના સમયમાં પીઠવાજાળ નામનું ગામ, અને આ પીઠવાજાળમાં દેવશી ભગત રહેતા। જ્ઞાતિએ લુહાર, કામ એમનું ઓજાર બનાવવાનું, હથિયાર બનાવવાના અને ઓજાર તીખા કરવાના, મહેનતનું કામ। આખો દિવસ પેલી ભઠ્ઠીમાં લોઢું ટીપે, લોઢું ધરમ કરે અને પછી એરણ ઉપર મૂકી અને ઘણ ઉપાડીને એને લોઢું ટીપે। મહેનત વાળું કામ ને એટલે જેટલું લોઢું ટીપે ને એ ઘણ મારતો જાય અને દેવશી મણની ગાળો બોલતો જાય। સ્વભાવ, ટેવ। જે ઘણ પછાડે જોરથી ગાળ બોલે, જે ઘણ પછાડે જોરથી ગાળ બોલે। અને ગાળ બોલવામાં આ દેવશી લુહારને એવી તો આવડત થઈ ગયેલી કે પછી તો જાતની ભાતની ગાળું એને આવડે। હોળીનો ઉત્સવ આવે એટલે પછી ફાગ ગવાય, ફાગમાં એકબીજાને સામસામી ગાળો દે। જેમ લગ્નના ફટાણામાં મીઠી મીઠી ગાળું દે ને, એવી હોળીના ફાગમાં પણ સામસામે ગાળો દેવાય। આ હોળીના ફાગ ગાવામાં 5 ગામમાં દેવશીનો નંબર આવે। મોટા મોટા રાજા રજવાડા દેવશીને બોલાવે, તારા ફાગ અમારે સાંભળવા છે। પણ આ દેવશીને એક વખત પોતાની કોઢમાં ઘણ ઉપાડીને લોઢું ટીપે છે, મોઢામાંથી ભૂંડી ગાળું નીકળતી જાય છે। અને જ વખતે ભગવાન સ્વામિનારાયણના સંતો ત્યાંથી પસાર થયા। સંતોના કાને આવી ગંદા શબ્દો પડ્યા। દેવશીને રોક્યો કે દેવ શું કરે છે? ગાળું બોલવાથી તારું લોઢું જાજુ ટીપાય છે? શું કામ પાપ ભેગું કરે છે? આની કરતા રામ નામ લે, ભગવાનનું સ્મરણ કર, તારા પાપ ધોવાશે અને તારું કામ ઉજળું થશે। આજ સુધી દેવશીને કોઈ સાચી વાત કીધી નહોતી,
નિસ્વાર્થ સંતોના મુખથી નીકળેલી પોતાના હિતની વાણી દેવશીના અંતરમાં ઉતરી ગઈ. સ્વામીએ કંઠી પહેરાવી દેવશીને નિયમ આપ્યો કે આજથી તારે ગાળ ન બોલવી. અને દેવશીએ નિયમ લીધો કે સ્વામી આજથી હવે મોઢે ગાળ ન નીકળે. હોળી આવી. દરબાર ગઢમાંથી દેવશીને તેડું આવ્યું. દેવશી ના પાડી કે બાપુને કહેજો કે મેં ગાળો બોલવાની બંધ કરી દીધી છે. બોલાવ્યા. બીજી વાર કેણ મોકલ્યો. રાજાનું કેણ હતું એટલે દેવશી ભગત આવ્યા તો ખરા. અફીણના નશામાં ચકચૂર ગામધણી દરબાર બેઠા છે. એ લવાક ભાગા. દેવશી હાથ જોડ્યા. મહારાજ, મને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. સંતોએ મને નિયમ આપ્યો છે, મારે ગાળ ન બોલાય. હવે જો ગાળ બોલું ને તો જે સાધુએ મારો હાથ જાલીને મને આવા ઊંચા ભગતની પદવીએ બેહાડ્યો છે, મારી અધોગતિ થઈ જાય. હારું ગાળ ન બોલાય પણ ફાગ તો ગવાય ને. મહારાજ માફ કરજો, નહીં ગવાય. દેવશી, એક ગાળ બોલ, એક ગામ બક્ષિસમાં આપો. આખી જિંદગી લુહાર લોઢા ટીપતો, એક ગાળ બોલવાના બદલામાં એક ગામ ઇનામ મળે. જરાક ત્રાજવામાં આપણે તો ઉભા રહ્યો. આપણે હોઈએ તો શું કરીએ? દેવશી હાથ જોડ્યા. બાપુ, એક ગામ નહીં, આખું રાજ આપી દો તોય હવે મને ભગતની પદવી મળી છે, ત્યાંથી હું નીચો ન પડું. ડોળા કાઢ્યા કે જો અમારી વાત નહીં માને તો ગામમાંથી કાઢી મૂકશો. બાપુ, જેમ તમે રાજી રહો એમ. અને ખરેખર આ દેવશી લુહારને પહેરે કપડે ગામ ધણીએ ગામમાંથી કાઢી મૂક્યા. ગુનો શું? ગાળ ન બોલ્યા. પણ સત્સંગનો રંગ અંતરમાં એવો ઉતર્યો હતો ને કે એક વખત સંતોએ હાથ જાલીને મને આટલે ઊંચે ભગત બનાવ્યો છે, હવે મારે નીચે ન આવાય. દેવશી ભગતે પીઠવાજાળ છોડ્યું. આંબા નામનું ગામ, ત્યાં ભગવાને જ બધી વ્યવસ્થા દિવ્ય રૂપે આવીને કરાવી અને ત્યાં આખી જિંદગી રહ્યા. ઉર્ધ્વ રેખાનું જે ધ્યાન કરે છે ને એની જીવનમાં સદાય ઉર્ધ્વ ગતિ, ઉર્ધ્વ ગતિ અને ઉર્ધ્વ ગતિ જ થાય છે. આવા ભગવાન શ્રી હરિના ચરણમાં રહેલા આ દિવ્ય 16 ચિહ્નો, આ 16 ચિહ્નનું વર્ણન ગુરુદેવ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં જે ક્રમમાં કર્યું હતું એ ક્રમ પ્રમાણે આપણે એ ચિહ્નોનો મહિમા, એનું ધ્યાન, એની માળા, એનું ચિંતન કરવાથી આપણને શું ફળ પ્રાપ્ત થાય એની યથામતી યથાશક્તિ એ કથાઓ આપણે અહીંયા ગાઈ છે. ભગવાનના ચરિત્રો ગુણો જેમ અપાર છે એમ ભગવાનના ચરણનો મહિમા પણ અપાર છે. એ કદી પૂર્ણ તો થાય નહીં, પણ આ 16મા પાટોત્સવ નિમિત્તનું આપણું 3 દિવસનું આ જ્ઞાન સત્ર એ અહીંયા જ્યારે પૂર્ણતાના આરે છે ત્યારે બસ કથાના સમાપન સમયે ગુરુદેવ નિષ્કુળાનંદ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ, ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ કે ભગવાનના ચરણમાં આપણને પરમ પ્રીતિ થાય. સાથે સાથે આપણા સૌનું અંતર મહિમાવંત થાય. આપણા સૌના અંતરમાં રહેલું અજ્ઞાન ટળે, આપણો અહંકાર ટળે. આપણું ક્યાંક મનનું માનેલું, મનનું ધારેલું આપણને ક્યાંક ભગવાનને પામવામાં અવરોધરૂપ થતું હોય તો આપણા સૌના અંતરના એ દોષો ભગવાન દૂર કરે ને આપણે સૌ ભગવાનના મહિમાવાળા થઈ, નિર્દોષ મનવાળા થઈ, એકબીજા પ્રત્યે સુહૃદ ભાવ, આત્મીય ભાવ રાખી ભક્ત ભક્તોનો મહિમા જાણી અને આ જન્મે ખૂબ ખૂબ ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા અને સત્સંગ કરી અને ઠાકોરજીને રાજી કરી લઈએ. એ જ આ ગ્રંથનું ફળ છે. સાથે સાથે આ પાટોત્સવમાં જે કોઈ પણ યજમાન પરિવારજનોએ નાના મોટા જુદા જુદા યજમાન પદનો લાવો લીધો છે એ તમામ યજમાન પરિવારોને પણ ભગવાન ખૂબ ખૂબ આવીને આવી સેવા કરવાનું બળ આપે, આવીને આવી સેવા કરવાની શક્તિ આપે. જે પણ કોઈ સ્વયંસેવકોએ રસોડું હોય, પાર્કિંગ હોય, સભા મંડપ હોય, મંદિર હોય, જે પણ નાની મોટી પ્રવૃત્તિમાં જે પણ કોઈ ભાઈઓએ બહેનોએ પોતાનું યોગદાન આપ્યું છે એ તમામને નિજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણદેવ,
નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ ખૂબ ખૂબ આવીને આવી સેવા કરવાની શ્રદ્ધા આપે, આવીને આવી સેવા કરવાની સમજણ, બુદ્ધિ અને શક્તિ આપે. આમ ને આમ સત્સંગમાં ખૂબ ખૂબ સેવા આપ સૌ ભક્તજનો કરો. સાથોસાથ તમામ ભક્તજનોને ભગવાન શ્રીહરિ સર્વેનું મંગળ વિસ્તારે. ભક્તિથી અને સદવિચારોથી ભગવાન આપણને સૌને ભરપૂર કરે એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી આ કથાને આપણે અહીં વિરામ આપતા પહેલા ફરી એકવાર ભગવાનના 16 ચિહ્નો જે આપણે દરરોજ ચેષ્ટામાં ગાઈએ છીએ એ ભગવાનના 16 ચિહ્નોનું સ્મરણ કરી અને આપણે આ કથાને આજે વિરામ આપીશું. અષ્ટકોણને ઉર્ધ્વ રેખા સ્વસ્તિક જંબુજવવાલા વજ્રયંકુશ કેતુને પદમાં જમણે પગે નવવાલા ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષને મીનવાલા અર્ધચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચીનવાલા. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી નરનારાયણ